પોલીસ તંત્રે અત્યારે બારકોડ જાહેર કર્યો છે કે રોયલ સ્ટેગ પીવો હોય તો આ બારકોડ સ્કેન કરીને પીવો. એટલે પોલીસ કહેવા શું માંગે છે? આ ગૃહમંત્રી કહેવા શું માંગે છે કે તમે ખુલ્લેઆમ દારૂ પીવો એવી છૂટ આપે છે? પીવો હોય તો પીવો, પણ બારકોડ સ્કેન કરીને. એટલે આ શું છે? જ્યાં સુધી આ બધું બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખશે, જનતા રેડ કરશે અને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે. લઠ્ઠાકાંડ થયા બાદ કેટલા બુટલેગરોને તમે પકડ્યા, કેટલા લોકોને તમે પકડ્યા, કેટલા લોકોને જેલમાં પૂર્યા, કેટલા લોકોને સજા આપી? બતાવો. તમે જો એક્શન લેતા હોય તો બતાવો જનતાને કે અમે આટલા લોકોને અંદર કર્યા છે, આટલા અમે અડ્ડાઓ બંધ કરાવ્યા. કેમ નથી બતાવતા? કેમ કે અડ્ડાઓ બંધ થાય તો એમના ઘર બંધ થઈ જાય એમ છે. પોલીસ ખાતાઓ અત્યારે હપ્તાખોરી, દારૂના હપ્તાખોરીથી જ ચાલી રહ્યા છે ને એના કારણે જ એમના ઘર ચાલે છે. જો અડ્ડાઓ બંધ થાય તો એમના ઘર બંધ થઈ જાય. આ બધું વહેલી તકે બંધ થવું જોઈએ, કેમ કે ગુજરાતની જે દીકરીઓ છે એ ભાઈ વિહોણી બની રહી છે. ગુજરાતની બહેનો, ગુજરાતની માતાઓ દીકરા વિહોણી બની રહી છે. આ બધા માટે જવાબદાર કોણ છે? ગૃહમંત્રીને શરમ આવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ.